श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए। नमस्कार, हूँ मयूर मेवाड़ा। आप જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢનો બહુચર્ચિત કેસ ગોંડલકાંડ કે જે ગોંડલકાંડની અંદર જે જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીને જે માર મારવામાં આવ્યો હતો તેની અંદર ગણેશ ગોંડલને ધરપકડ છે તે કરવામાં આવી હતી અને ગણેશ ગોંડલ જે છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ છે તે ગણેશ ગોંડલે જે જૂનાગઢની સેશન્સ કોર્ટ છે તે સેશન્સ કોર્ટમાં જામીન અરજી છે તે ફાઇલ કરી હતી। તે જામીન અરજી ઉપર આજે એટલે કે 27 તારીખે તેને જામીન અરજી ઉપર જૂનાગઢ સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો છે તે આપવામાં આવશે। ત્યારે આ ચુકાદાને લઈને ઘણી વાતો છે તે કરવામાં આવી રહી છે। વાત કરીએ તો જે પ્રમાણે થોડા દિવસ પહેલાં ગોંડલના એક જાહેર કાર્યક્રમની અંદર જે ભાજપનો જે એક નેતા છે તેને અલ્પેશ ઢોલેરિયા તેના દ્વારા જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે 1-2 દિવસમાં ગણેશ ગોંડલ જે જેલમાંથી બહાર આવી જશે અને તે તેમના કામમાં છે તે લાગી જશે। એટલે કે કહી શકાય કે જે અંદર જ્યુડિશિયલી જે કામગીરી હોય તે કામગીરીને લઈને જે અનેક સવાલો છે તે ઊભા થયા હતા, કારણ કે ભાજપના નેતાઓ દ્વારા જે પ્રમાણે જાહેરમાં જે વાત કરવામાં આવી હતી કે ગણેશ ગોંડલ 1-2 દિવસમાં બહાર આવી જશે, ત્યારે આ જ્યુડિશિયલી અંદરની જે વાત છે તે બહાર કેવી રીતે આવી તે પણ સવાલો છે તે ઊભા થયા હતા। સાથે સાથે જે આગામી તારીખ હતી તેમાં જે સરકારી વકીલ છે પોલીસ તરફી તેમના દ્વારા જે વાંધા અરજી છે તે પણ ફાઇલ કરવામાં આવી હતી। તદુપરાંત જે સંજય સોલંકી છે તે સંજય સોલંકીના વકીલ દ્વારા પણ જે વાંધા અરજી છે તે ફાઇલ કરવામાં આવેલી છે કે ગણેશ ગોંડલને જામીન ના આપવામાં આવે। આ કેસની અંદર જે હાઈકોર્ટમાં પણ જે પોલીસ દ્વારા એક ફર્ધર રિમાન્ડ માટેની જે અરજી છે તે દાખલ કરવામાં આવી છે તેની ઉપર પણ હાઈકોર્ટની અંદરથી હજી જે તેનો નિર્ણય છે તે નિર્ણય આપવામાં નથી આવ્યો। ત્યારે આ તમામ બાબતો જે જૂનાગઢ સેશન્સ કોર્ટના જે જજ છે તેમના સામે મૂકવામાં આવેલી છે। ત્યારે તેને જ લઈને આજે હવે જે આ ગણેશ ગોંડલની જે જામીન અરજી છે તેની ઉપર ચુકાદો જૂનાગઢની સેશન્સ કોર્ટના જજ છે તેમના દ્વારા સંભળાવવામાં આવશે। ત્યારે હવે ગણેશ ગોંડલ આજે જેલની બહાર આવશે કે પછી હજી પણ તેને જેલવાસ છે તે ભોગવવાનો રહેશે, કારણ કે જે પ્રમાણે આના પહેલાં સેશન્સ કોર્ટ દ્વારા જે ગણેશ ગોંડલની પૂછપરછ માટે જેલની અંદર આ પૂછતાછ કરવા માટેના જે 5 દિવસ માટે મંજૂરી પોલીસને આપવામાં આવી હતી તેની અંદર પણ પોલીસને જે પુરાવા ભેગા કરવાના હતા તે પુરાવા યોગ્ય ભેગા કરવામાં નથી આવ્યા, કારણ કે જે મોબાઈલ ફોનની વાત કરવામાં આવી હતી કે જેની અંદર ગણેશ ગોંડલને મારતો વિડીયો છે જે શૂટ કરવામાં આવ્યો હતો તે 6 મોબાઈલ ફોન છે કે જે હજી સુધી પોલીસ કબજે નથી કરી શકી। જે હથિયાર દેખાડવામાં આવ્યો હતો કે જેને લઈને સંજય સોલંકીને તે બંદૂક બતાવીને ડરાવવામાં આવ્યો હતો તે બંદૂક પણ હજી સુધી પોલીસે રિકવર નથી કરવામાં આવી। ત્યારે આ બધા પુરાવા છે કે જે હજી પણ ભેગા કરવાના બાકી છે અને તેને જ લઈને જૂનાગઢ પોલીસ દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવવામાં આવ્યા છે અને ગુજરાત હાઈકોર્ટની અંદર તેની જે રિમાન્ડ અરજી છે જે ફર્ધર રિમાન્ડ માટેની તે અરજી ઉપર હજી પણ નિર્ણય લેવામાં નથી આવ્યો। એટલે આ તમામ બાબતો જે સેશન્સ કોર્ટના ધ્યાને રાખવામાં આવેલી છે। જે અલ્પેશ ઢોલેરિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને પણ જે સેશન્સ કોર્ટના જજ છે તેમને જે આ બાબત ઉપર તેમના ધ્યાન ઉપર મૂકવામાં આવેલી છે। ત્યારે હવે આજે ગણેશ ગોંડલને લઈને જૂનાગઢ સેશન્સ કોર્ટ તેને જામીન આપે છે કે હજી પણ તેને જે જેલવાસ છે તે ભોગવવું પડશે, કારણ કે પહેલાં તો ગણેશ ગોંડલની એવી આશા હતી કે જન્માષ્ટમીનો તહેવાર આવે છે અને તે તહેવારમાં તે જેલની બહાર આવી જશે અને પરિવાર સાથે અને લોકો સાથે આ તહેવાર ઉજવી શકશે, પણ પરંતુ તેવું ના બની શક્યું અને ગણેશ ગોંડલને જન્માષ્ટમીનો તહેવાર જેલની અંદર જ જે મનાવવો પડ્યો હતો। ત્યારે હવે આજે જ્યારે તેના જે જામીન અરજીનો ચુકાદો આપવામાં આવશે આ ચુકાદાની અંદર હવે આજે શું થશે, ખરેખર તેને જેલમાંથી બહાર નીકળવા મળશે એટલે કે તેને જામીન મળશે કે પછી હજી પણ જેલવાસ લાંબો ભોગવવો પડશે? આપને શું લાગે છે કે ખરેખર આજે ગણેશ ગોંડલને જામીન મળશે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર। श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए।